હું પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું રવા મકાઈનો હાંડવો। તો રવા મકાઈનો હાંડવો કેવી રીતે બનાવવાનો તે આપણે જોઈ લઈશું અને કેટલી સામગ્રી જોશે। એક બાઉલ આપણે રવો લીધો છે। આ થોડોક મોટો આવે ને એ રવો લેવાનો, એનો મસ્ત થશે। તો એક બાઉલ રવો લીધો છે ને અડધો બાઉલ એટલે એક મકાઈ લીધી છે મેં। એના મેં આવી રીતે દાણા કાઢી લીધા છે ને જરૂર પ્રમાણે આપણે ખાટી છાશ જોવે, છાશ ખાટી નાખવાની છે। તો હવે આપણે એને બોરી દઈશું રવાને। આ રવો મેં છાશમાં બોરી દીધો છે ને આને મેં કલાક બોરાવા દીધો છે। 1 કલાક તો તમારે રાખવાનો। જો આ મસ્ત આપણો પરલી ગયો છે, આવો થઈ જવો જોઈએ મસ્ત। જો ને આ ખાટી છાશમાં મેં બોર્યો હતો એટલે 1 કલાક માટે આને રહેવા દીધો હતો। હવે આમાં આપણે બધી વસ્તુ નાખીશું। હાંડવામાં આપણે નાખવા માટે એક ચટણી બનાવશું। તો આપણે 6 થી 7 આપણે મરચાં લીધા છે, થોડોક તીખો હોય ને તો સારો લાગે ને થોડુંક આપણે લસણ લીધું છે, આમાં લસણનો ફ્લેવર પણ સારો લાગે ને 8 થી 10 આપણે લીમડાના પાન લીધા છે, એમાં 4-5 આપણે આની હાથે નાખી દઈશું ને 4-5 આપણે વઘાર સાટું કાઢી લઈશું। એક આદુનો ટુકડો લીધો છે ને થોડાક આપણે લીલા ધાણા છે। હવે આપણે પહેલાં પેસ્ટ બનાવી લઈશું। બધું આમાં આપણે મિક્સ કરી દીધું છે, મરચાં કટ કરીને નાખી દીધા, આદુ લસણ બધું। હવે એમાં આપણે મીઠું નાખીશું ટેસ્ટ પ્રમાણે। આપણે હાંડવાના ભાગનું આમાં જ નાખી દેવાનું છે। ચપટી આપણે હળદર લઈશું, 1 ચમચી ધાણા જીરું પાવડર ને 1 પિંચ જેટલો ગરમ મસાલો ને 1/2 ચમચી લાલ મરચું પાવડર। હવે આ બધું આપણે ક્રશ કરી લઈશું। આ આપણે ક્રશ કરી લીધું છે। આવી રીતે અધકચરું રાખવાનું એમ આવું। મકાઈ નાખી દઈશું। એક આપણે કાંદો લીધો છે ને અડધી આપણે દૂધી લીધી હતી। હવે આ બધું આપણે મિક્સ કરશું। હાથથી જ કરવું પડશે, આ મરચુંની છે ને એટલે આપણે બધું હાથથી કરીએ તો સરખું થાય। તમારે કલાકમાં તૈયાર થઈ જાય હાંડવો। અને બોરવાની કે એવું કાંઈ નહીં કે આખી રાત બોરવું પડે કે 5 થી 6 કલાક બોરવું પડે, એવું કાંઈ જ નહીં। કલાકમાં તો તમારે હાંડવો બોરાઈ જાય ને બધું થઈ જાય। રવો હોય એટલે ફટાફટ થઈ જાય। મસ્ત ખીરું આપણું તૈયાર થઈ ગયું છે। થોડાક લીમડાના પત્તાને આવી રીતે કટ કરીને નાખવાના એમાં। હવે એની ઉપર આપણે સોડા મૂકશું, મીઠા સોડા આવે ને એ મેં 1/2 ચમચી લીધા છે। પેનને પણ આપણે નાખ્યા ને એની ઉપર આપણે 1/2 ચમચી તેલ નાખીશું, પછી પાછું આપણે એને ફેટી લઈશું। આમ જો આથવાયો હોય એવું ખીરું આપણું તૈયાર થઈ ગયું છે। 1 કલાકમાં તો મસ્ત। જો હવે આપણે પેનમાં થોડુંક આપણે તેલ નાખીશું, થોડીક આપણે રાઈ નાખીશું ચપટીક ને થોડાક આપણે તલ નાખીશું, 2-3 લીમડાના પત્તા। હવે આપણે હાંડવાને પાથરી દઈશું। આપણે 3 ચમચા નાખીશું, પછી જાડું પટલું તમારે જેવો બનાવવો એવો બને। ઉપરથી થોડાક તલ નાખીશું। હવે એને ઢાંકણ ઢાંકી અને 5 મિનિટ માટે થવા દઈશું।
હાંડવો આપણે બે બાજુ મસ્ત ચોળવી લીધો છે. જો આવો શેકાય ત્યાં સુધી એને થવા દેવાનો. હવે આપણે એને કાઢી લઈશું. તૈયાર છે આપણો રવા મકાઈનો હાંડવો. જો મેં બહુ જાડોય નથી કર્યો, આવો પટલો રાખ્યો હતો એટલે મસ્ત કડક લાગે. ને આ તમારે 2-3 દિવસ અત્યારે ઠંડુ ખાવું હોય ને આ આગલે દિવસેથી બનાવી રાખ્યો હોય ને તો 2 દિવસ સારો રહે હાંડવો. જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. બેલ આઇકન દબાવીને રાખજો કે મારો વિડીયો તમને મળતો રહે.